બધા નાસ્તો કરે છે, હવે આપણે બી નાસ્તો કરવો. ચાલો જુઓ ભાઈ, આ બધું અમારું કામ છે. તો એક સેડ ન્યૂઝ એવા છે કે કાલે જે સિંગર હતા, આપણા લીજેન્ડરી સિંગર આશા ભોસલે, એમનું રેસ્ટ ઇન પીસ થઈ ગયું છે. તો ગાઈઝ આપણને આજે પ્રતીકભાઈ કંઈક સુવિચાર કહેશે. ચુરા લિયા હે તુમને જો દિલ કો. અહીંયા ગાઈઝ સેમિનાર ખતમ થઈ ગયો છે. રિયાબેન કેવું રહ્યું? મજા આવી ને? હેલો ગાઈઝ, કેમ છો? નમસ્કાર, અસલામ વાલેકુમ. તો વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો મારી યુટ્યુબ ફેમિલી બધાને ગુડ મોર્નિંગ. પહેલાં તો ગાઈઝ અત્યારે એકદમ નાહી ધોઈને રેડી થઈ ગયો છું, કેમ કે અત્યારે મારે જવું છે કોલેજ. દીપક આવે છે, હું ને દીપક બંને સાથે જઈએ છીએ. તો ગાઈઝ અત્યારે હું નીકળી ગયો છું, દીપક આવે જ છે, ઘરેથી નીકળી ગયો છે એના. તો ચલો હવે આપણે જઈએ. અત્યારે સવારના 8:15 વાગ્યા છે. અમારે ત્યાં 9 વાગ્યા પહેલાં પહોંચવાનું હોય. તો ગાઈઝ આજે આપણે ફૂલ જોશ લગાવી દઈશું વ્લોગ બનાવવામાં. એકદમ જબરજસ્ત વ્લોગ બનાવશું. ગાઈઝ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો, સપોર્ટ કરો અને એન્ડ સુધી જોજો વ્લોગ. બસ ગાઈઝ દીપકભાઈ આવી ગયા છે. ગુડ મોર્નિંગ દીપકભાઈ. ગુડ મોર્નિંગ. દાઢી કેમ મેકી તમે? આ દાઢી અમુક ટાઈમે છોડવું પણ જરૂરી છે ભાઈ. તો ગાઈઝ અમે લોકો નાસ્તો કરવા માટે આવી ગયા છે. અહીંયા પૌવા અને થેપલા સારા મળે છે. તો ચલો હવે આપણે નાસ્તો કરીએ. અને અમારા ક્લાસના બીજા લોકો બી છે. જોવા ચશ્મા પહેરીને શું ખોવાય? નંબર વાળા છે. નંબર વાળા છે. જેમ પેલા લાલ પીળા. અશ્વિનભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હેલો. બધા નાસ્તો કરે છે, હવે આપણે બી નાસ્તો કરવો. ચલો તો અમારા પૌવા અને ચા, દીપકની ભાખરી અને ચા. ચલો હવે આપણે તો નાસ્તો કરવી. ગાઈઝ અમારો નાસ્તો થઈ ગયો છે. આ બિચારા દુકાનવાળાનો આભાર કહેવાય કે અમારા લોકોના પેટ ભરે છે અને અમે એનું પેટ ભરીએ છીએ. સાચી વાત, આપણે એમનું પેટ ભરવીએ છીએ, એ આપણું પેટ ભરે છે. ગુડ મોર્નિંગ બ્રો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ડોક્ટર ભાવેશ. ગુડ મોર્નિંગ ડોક્ટર આદેશ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બ્રો. પંચ થઈ ગયો એક, આ બીજો પંચ થાય. પંચ થઈ ગયો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બધા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ગાઈઝ અમે અમારા ડિપાર્ટમેન્ટમાં આવી ગયા છે. ગુડ મોર્નિંગ નિમા. આખો દાડી હું લક કરતી હોય. તો ગાઈઝ અત્યારે હું આવી ગયો છું અમારા ડિસ્પેન્સરી રૂમમાં. અત્યારે તો હજી વાર છે ડિસ્પેન્સરી ચાલુ થવામાં. ઠીક ભાઈ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મને કહો, આપણા ડિસ્પેન્સરીમાં કેટલી મેડિસિનો છે? આમ 492 થી પ્લસ. 492 થી પ્લસ. 492 થી પ્લસ બધી મેડિસિનો છે હોમિયોપેથિક, હે ને? જુઓ ભાઈ, આ જુઓ. વાહ. તમે કેટલા વર્ષ છે અહીંયા આ રૂમમાં? 5 વર્ષ પૂરા થવા આવશે. અચ્છા, 5 વર્ષ જીગાભાઈ નું આ રૂમ છે. અત્યારે જીગાભાઈ ની જગ્યા પર આ બેન આવી ગયા છે, નિકિતા બેન. તો ગાઈઝ હવે અત્યારે 9:30 વાગવા આવ્યા છે. તો 9:30 વાગે અમારો સેમિનાર રહે છે. તો આજે અમારા ગ્રુપના એક મેમ્બરનો સેમિનાર છે, રિયાનો. તો હવે આપણે જઈએ સેમિનારમાં. ચલો. તો ગાઈઝ આપણને આજે પ્રતીકભાઈ કંઈક સુવિચાર કહેશે. શું છે? कोई लक्ष्य मनुष्य के साहस से बड़ा नहीं होता. अच्छा, कोई लक्ष्य मनुष्य के साहस से बड़ा नहीं होता. વાહ. તો ગાઈઝ અત્યારે અમારે જવાનું છે સેમિનારમાં. અહીંયા ગાઈઝ સેમિનાર ખતમ થઈ ગયો છે. રિયાબેન કેવું રહ્યું? મજા આવી ને? હા. તો અમારો લેક્ચર ખતમ થઈ ગયો છે. રિયાબેન અમારા ગ્રુપના. તો ગાઈઝ અત્યારે હું આવી ગયો છું ફરીથી ડિસ્પેન્સરીમાં. તો એક સેડ ન્યૂઝ એવા છે કે કાલે જે સિંગર હતા, આપણા લીજેન્ડરી સિંગર આશા ભોસલે, એમનું રેસ્ટ ઇન પીસ થઈ ગયું છે. તો એમના બહુ બધા ફેમસ સોંગ છે. તો અમારા જે મેડમ છે ને, એ એમનું એક સોંગ ગાશે અને એમની જે યાદ છે એને તાજા કરશે. चुरा लिया है तुमने जो दिल को, नजर नहीं चुराना सनम, बदल के मेरी तुम जिंदगानी, कहीं बदल न जाना सनम, ले लिया दिल, हाय हाय मेरा દિલ. ગાઈઝ નિકિતા બેને થાય ને મોજ પડાવી દીધી હો. જુઓ ભાઈ, આ બધું અમારું કામ છે, ઇન્ટર્નશિપ છે ભાઈ. આજકાલની જિંદગી છે, મોત થી જીવી લઈએ, બીજું તો શું કેવું નિકિતા બેન? આજકાલની જિંદગી છે, કોઈ ભરોસો ખરો? કોઈ ભરોસો નથી. ભરોસો નહીં થતો. અચ્છા, જીવી લો મોજ થી. હર્ષિલભાઈ તમારે કેવું શું થાય?
મોસ્ટલી જીવી લેવાય ને? જીવી લેવાનું, ટાઈમ મળ્યો જીવી લેવાનું, પછી પાછળ તે ટાઈમ આવવાનો છે નહીં. નહીં. શું કેવું? સાચી વાત છે. જીવી લો, જીવી લો. શું જીવી લો? જીવી લેવું સારું જિંદગીને. ક્યારે મોત આવી જાય શું ખબર. दिल है छोटा सा छोटी सी आशा मस्ती भरे मन की भोली सी आशा चांद तारों को छूने की आशा વાહ. आसमानों में उड़ने की आशा दिल है छोटा सा छोटी सी आशा. વાહ. તો ગાઈસ આજે તો નિકિતાબેનની મોજ પડાવી દીધી છે. આશા ભોસલેજીની યાદ અપાવી દીધી. તો નિકિતાબેન થેન્ક યુ સો મચ. કેવું ચાલે? મજામાં સરસ બિચારા કેવું કામ કરે. સાક્ષી કલ્પેશ હેલો. આમ તો જો એમ જોવાનું. કેવું ભાઈ? બસ મજા મજા આવે કે નહીં આવતી? મજા ફૂલ બેન તમારે કેવું ચાલે? શાંતિ તો કોઈને ના હોય તો શાંતિ બોલવી પડે. શું કેવું? બધા એમ જ કહેતા હોય કે શાંતિ પણ શાંતિ તો કોઈને હોય ના. શાંતિ છે તારે? શાંતિ તો છે કેવું પડે છે. ગાઈઝ અમે બીજા ડિપાર્ટમેન્ટમાં આવી ગયા છે. કેવું સ્નેહા? શાંતિ ને? મોટા પરથી તો શાંતિ નહીં લાગતી બિચારીને. શાંતિ નથી ને? સાચું કે છે નથી ને? જો આ છોકરી જો સાચું બોલી. અમે સી શાંતિ? શાંતિ તાર કઈ કામકાજ નહીં. શાંતિ અમે કામ પૂરું કરી રહ્યા. તે સમીરભાઈ? શાંતિ નથી ભાઈ, કામ બાકી છે હજી. કામ બાકી છે. તો ગાઈઝ અમે બીજા બધા ડિપાર્ટમેન્ટમાં જઈને આવ્યા. તો હવે આપણા ડિપાર્ટમેન્ટમાં કામ બાકી છે. તો ગાઈઝ ફાઇનલી હું ઘરે આવી ગયો છું કોલેજ છૂટીને. તો ગાઈઝ બહાર બહુ બધી ગરમી છે તો રૂમાલને બધું પહેરીને આવવું પડે છે. એટલે જમવાનું બી લઈને આવી ગયો. તો હવે આપણે જમશું અહીંયા. તો ગાઈઝ ફાઇનલી ઘરે આવી ગયો છું અને હવે લાગી છે મને ભૂખ મસ્ત. તો રસ્તામાંથી આવતો તો દાલ પુલાવ લઈને આવ્યો છું. તો આ છે આપણા દાલ પુલાવ. બહુ ટેસ્ટી હોય છે, બહુ મસ્ત. એનાથી છાશ બી છે અને આ ચાલે છે વ્લોગ. તો ચલો જમી લઈએ આપણે. તો ગાઈસ ફાઇનલી અત્યારે સાંજ પડી ગઈ છે અને કામમાં ને કામમાં જો સાંજ પડી ગઈ. તો જો હવે અત્યારે ક્લિનિકે આવ્યો છું મારા ભાઈબંધના, મારા સિનિયરના. તો ગાઈઝ આપણે હોમિયોપેથિક ડૉક્ટર છું પણ મોડર્ન મેડિસિન શીખવી બી બહુ જરૂરી છે. क्या लिखा है फहीम? फहीम योमे शहादत. યૌમે શહાદત મતલબ મરવાનો દિવસ. યૌમે વિલાદત એટલે પેદાઈશનો દિવસ. चलो चलो. हैप्पी बर्थडे टू यू. हैप्पी बर्थडे टू यू. गाइस फाइनली હું ક્લિનિકે ગયો તો ક્લિનિકે પછી હું જમવા ગયો. પત્યા પછી જમીને હું ઘરે આવી ગયો છું. હવે આપણે એક કામ બાકી છે કે અહીંયા ઘરમાં પાણી ખૂટી ગયું છે પીવાનું. તો અહીંયા એક એટીએમ મશીન છે પાણી પીવાનું. તો હું તમને બતાવું. ચલો એટીએમ મશીન. તો ફાઇનલી ગાઈઝ આપણું વોટર ટેન્ક આવી ગયું છે. તો ગાઈઝ અત્યારે હું જાઉં છું પાણી ભરવા માટે. અને આ છે બરોડાનો માહોલ. એવું લાગે જ નહીં કે અહીંયા 1 વાગ્યો છે. 1, 2, 3 વાગ્યા સુધી બધી ગાડીઓ આવતી જતી હોય. તો ગાઈઝ અત્યારે હું આવી ગયો છું અહીંયા પાણી ભરવા માટે. અહીંયા જુઓ, અહીંયા બતાવે કેટલા પૈસા નાખ્યા એ બધું. અહીંયા પેમેન્ટ કરવાનું અને અહીંયા પાણી આવે. તો ગાઈઝ અહીંયા આપણે પેમેન્ટ કરી દીધું. 15 રૂપિયા નાખ્યા છે. 15 રૂપિયાનું 15 લીટર પાણી આવશે. જો આમાં પાણી આવવાનું ચાલુ થઈ ગયું. આવી રીતે પાણી અહીંયા એટીએમ મશીનમાં મળે છે. જુઓ. તો ગાઈઝ ફાઇનલી પાણી લઈને આવી ગયા છે. તો ગાઈઝ ફાઇનલી પાણી ભરીને આવી ગયો છું. આજે રૂમમાં કોઈ છે નહીં બિકોઝ ધ્રુવની છે આજે ડ્યુટી, નાઇટ ડ્યુટી છે હોસ્પિટલમાં. તો એ ત્યાં છે, વૈભવ બાજુમાં સૂતો છે. તો ગાઈઝ આઈ હોપ તમને આજનો વ્લોગ ગમ્યો હશે. તો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરીને જાજો. મળીએ એકદમ નવા વ્લોગમાં કાલે. ત્યાં સુધી બાય બાય.